આજે તો બહુ ગારો લીપો, પણ થયું હતું શું તો ચાલો પહેલેથી કહીએ. તો અમે હતા વાડીએ, તમને ખબર જ છે આપણે વાડીએ આવ્યા છે એવી. તો વાડીએ કંઈક બેહવાનું તો જોઈને, રોજ ખાવાનું બનાવવું તો એક જગ્યાએ જ બનાવવાનું હોય, 10 દિવસ રહેવાનું છે. તો વિચાર્યું કે હાલો ને કંઈક આપણે આમ ઘર જેવું બનાવી. તો ઘર જેવું બનાવવાનું હતું તો એમાં વિચાર આવ્યો કે આપણે લીપ કરવી. એટલે હું, મમ્મી અને શીલું અમે ત્રણે વહી ગયા તો લીપ કરવા. અહીંયા જો ગલગોટા કેવા મસ્ત ના ખીલી ઉઠ્યા છે, અને મસ્ત એના પાંદડા ભેગા કરી લીધા, કારણ કે ગારામાં નાખ્યું ને એટલે ફાટી ન જાય. અને જો બધા લઈને આવી ગયા અને પછી ગારામાં ઢોળવી દીધું. મસ્તનો ગારો બનાવવાનો હતો એટલે છાણે જોઈ, પણ છાણ અમને હૂકું મળ્યું ને જરીક અમથું જ મળ્યું, બહુ વધારે મળ્યું નહીં. અને પછી મસ્તનો ગારો કરીને લીપવાનું શરૂ કરી દીધું. દેશી રીતે આમ ચોરસ નાનું અમથું છે ને અમે લીપવાનું શરૂ કરી દીધું. આવું કોણે લીપવું છે એની કમેન્ટ કરી દેજો. અને પછી લીપવાનું શરૂ કર્યું ને મસ્તનું લીપાઈ ગયું. હું અને મમ્મી આમ બે લીપા મળ્યા હતા આવી ઝૂણવાની રીતે, એમાં ગારો ને બધું નાખ્યું હતું. અને એવી મજા આવી ગઈ ને લીપવાની. જરીક અમથું તમે જ્યાં ખાવા બેસીને એટલામાં જ લીપું હતું. અને ત્યાં અમે બહાર જઈને જોયું ને તો મસ્તની ગાયું ને ભેહું આવી ગયા, એટલે પોદળોય મળી ગયો આપને ગાયનું છાણ. પછી જરીક અમથું નાખીને લીપી દીધું. જો આપણું મસ્તનું તૈયાર છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? આપણા ફૂલ લોગ આવે છે ચેનલમાં જઈને જોઈ લેજો, ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરતા જાઓ.